નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે દેશી સારું કોહવાયેલું સાણિયું ખાતર નાખી રોટાવેટર હાંકી સરસ મિશ્રણ કરી પાટ મારી અને 4 ફૂટે સાહ પાડવામાં આવે છે. આ 4 ફૂટે સાહ પાડવાનું કારણ મુખ્ય એ છે કે પહેલાં આપણે પરંપરાગત 6 ફૂટે સાહ પાડતા એની કરતાં 4 ફૂટમાં છોડની સંખ્યા વધારે આવે છે. સાહ પાડ્યા પછી પ્રથમ ક્રમે આવે છે બિયારણની પસંદગી. બિયારણની પસંદગીમાં ખાસ બાબત એ ધ્યાનમાં રાખવાની કે સરકાર માન્ય ડબલ બીટી બોલગાડની વેરાયટીનું પસંદ કરવી. જો આ બિયારણોમાં જંતુનાશકો અને ફૂગનાશકોનો પટ આપેલો હોય તો સીધું સોપાણ કરવું. વાવેતરની વાત કરીએ તો 4 બાય 1.5 ફૂટે આપણે વાવેતર કરવાનું છે. 2 સાહ વચ્ચે 4 ફૂટનું અંતર અને 2 છોડ વચાળે 1.5 ફૂટનું અંતર. જુલાઈના પ્રથમ અઠવાડિયામાં સારો વરસાદથી કપાસનું વાવેતર કરવું જોઈએ. વાવેતર કર્યા બાદ જ્યારે જાડું સોપાણ થઈ ગયું હોય તો એને કપાસની છટણી કરવી અને જો ખાલા વધારે પડ્યા હોય તો રોપાણ કરવું. વાવેતર કર્યા બાદ 20થી 25 દિવસે જો નિંદામણ હોય તો હાથ નિંદામણ કરવું. નિંદામણ કર્યા બાદ વધારે માત્રામાં ખડ હોય તો આંતરખેડ કરી અને એને ખડનો નિકાલ કરવો. પ્રથમ નિંદામણ કર્યા બાદ આપણે નાઇટ્રોજનયુક્ત ખાતરો એકરે 25 કિલો લેખે પૂરતી ખાતર તરીકે હાથ દ્વારા આપવું જોઈએ. પૂરતી ખાતર આપ્યા બાદ જરૂર જણાય હાથથી નિંદામણ કરવું અથવા આંતરખેડ કરવી